હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 10 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ના કોલેજ લેવલના જવાબો. તો શરૂઆત કરીએ. ગુજરાત સીવીડની ખેતી માટે કયા ઉદ્યોગમાં ખૂબ જ પ્રયત્ન કરી રહ્યું છે? તો ગુજરાત છે તે એક્વાકલ્ચરમાં ખૂબ જ પ્રયત્ન કરી રહ્યું છે. ભારત સરકારના તત્કાલીન મંત્રીએ ગુજરાતના વખાણ શું કર્યા? તો મેંગ્રોવ જંગલોનો વિકાસ કરવો આ બાબતમાં. ત્યાર પછી જોઈએ તો ગુજરાત પુલ નિર્માણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. તો એલએનજી ટર્મિનલ નિર્માણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે તે ગુજરાત બન્યું છે. દેશમાં સૌથી લાંબો કિનારો દરિયા કિનારો કયા રાજ્યમાં છે? તો આપણા ગુજરાત રાજ્યમાં છે, 1600 કિલોમીટર લાંબો. આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત કરવા ભાવનગરમાં કયા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શ્રી મોરારજી દેસાઈ પછી કોણ શ્રી સોમનાથ ટ્રસ્ટ યાની કે એસએસટી ના વડા એવા બીજા પ્રધાનમંત્રી છે? તો શ્રી નરેન્દ્રભાઈ મોદી છે તેઓ છે. આમરણ કौन सा समास है? तो अव्ययीभाव समास છે. हिमतरंगिनी, हिमकिरीटनी અને युगचरण आदि के रचनाकार कौन है? तो माखनलाल चतुर्वेदी છે તેના रचनाकार. सीताहरण के समय रावण से युद्ध करने वाले प्रसिद्ध गीत का नाम क्या था? तो તેમનું નામ હતું જટાયુ. ઢાકાનું કયું વસ્ત્ર વિશ્વવિખ્યાત છે? તો મલમલ છે તે વિશ્વવિખ્યાત છે. જીભના અગ્રભાગમાં આવેલા સ્વાદ તંતુઓ દ્વારા કયો સ્વાદ અનુભવાય છે? તો ગળ્યો એટલે કે મીઠો સ્વાદ છે તે અનુભવાય છે. ગેલ્વેનાઇઝિંગમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ગેલ્વેનાઇઝિંગમાં ઝીંક ધાતુનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. લેન્સના પાવર માટે એસઆઈ એકમ શું છે? તો ડાયોપ્ટર છે તે લેન્સના પાવર માટેનો એસઆઈ એકમ છે. ત્રણ ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 36 છે. તો તે સંખ્યાઓ કઈ હશે? તો 10, 12 અને 14. આ ત્રણ ક્રમિક બેકી સંખ્યાઓ છે અને જેનો સરવાળો છે તે 36 થાય છે. ગોપીનાથ બોરદોલોઈને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો વર્ષ 1999 તેઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 9 નવેમ્બરના રોજ દર વર્ષે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ મનાવવામાં આવે છે. ક્રાંતિકારી યુવાન જતીનદાસના નિધનનું કારણ શું હતું? તો તેઓના નિધનનું કારણ હતું ભૂખ હડતાલ. ઈચ્છાનો વિરોધાર્થી શબ્દ કયો છે? તો અનિચ્છા છે. પ્રેમાનંદનું દસમ સ્કંદ આખ્યાન શેના પર આધારિત છે? તો તે રામાયણ ઉપર આધારિત છે અને ખાસ કરીને કૃષ્ણ ચરિત્ર ઉપર આધારિત છે. પુષ્ટિમાર્ગનો મહિમા ગાતો દયારામનો કયો ગ્રંથ સૌથી વધુ નોંધપાત્ર છે? તો રસિક વલ્લભ ગ્રંથ છે જેની રચના 1828 થઈ હતી. આ ગ્રંથ છે તે પુષ્ટિમાર્ગનો મહિમા ગાતો દયારામનો ગ્રંથ છે. एडवर्टाइजमेंट का हिंदी अर्थ क्या होता है? तो हिंदी अर्थ થાય છે તેનું વિજ્ઞાપન. મહાભારતમાં ધનંજયનું કોનું નામ હતું? તો અર્જુનનું નામ છે તો ધનંજય હતું. અગસ્ત્ય મુનિએ રામને કયું સ્તોત્ર શીખવ્યું? તો આદિત્ય હૃદયમ છે તે તેઓને શીખવ્યું હતું. અર્જુન અને ચિત્રાંગદાથી જન્મેલ પુત્રનું નામ શું હતું? તો બબ્રુવાહન છે તેમના પુત્રનું નામ હતું. શ્રીમદ ભગવદ્ ગીતા કયા રણ મેદાનમાં કહેવાયેલી છે? તો કુરુક્ષેત્રમાં કહેવાયેલી છે. લાલા લજપત રાયે ઈસવીસન 1977 આમાં 1977 આપેલ છે પરંતુ હકીકતમાં હોવું જોઈએ 1877 નિર્જનમાંથી કઈ પત્રિકા પ્રકાશિત કરી હતી? તો આર્ય ગેજેટ જે આર્ય પત્રિકા છે તે પ્રકાશિત કરી હતી. માટે આ 1977 છે એ ખોટું છે, એની જગ્યાએ 1877 આવશે. સચિન ચંદ્ર સન્યાલનું કયું પુસ્તક ક્રાંતિકારી આંદોલનનું પાઠ્યપુસ્તક બની ગયું હતું? તો રિવોલ્યુશનરીઝ ધ અધર સ્ટોરી ઓફ હાઉ ઇન્ડિયા વોન ઇટ્સ ફ્રીડમ. આ પુસ્તક છે તે ક્રાંતિકારી આંદોલનનું પાઠ્યપુસ્તક છે તે બની ગયું હતું. સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહે ફાંસીએ ચડતા પહેલા કયા નારાની ગર્જના કરી હતી? તો ઇન્કલાબ જિંદાબાદ આ નારાની ગર્જના છે તે કરી હતી. ગગનયાનના ઓર્બિટલ મોડ્યુલને કેટલી ઊંચાઈ મૂકવામાં આવશે? તો 400 કિલોમીટરની ઊંચાઈ મૂકવામાં આવશે. અંધકાસુરનો વધ કરતા ભગવાન શિવની મૂર્તિ ક્યાં આવેલી છે? તો હાટકેશ્વર મંદિર વડનગર ખાતે આ મૂર્તિ છે તે આવેલી છે. એન્યુએલએમ યોજનાના ક્ષમતા નિર્માણ અને તાલીમ ઘટકનું પ્રાથમિક ધ્યાન શું છે? તો શહેરી ગરીબોના કૌશલ્યોમાં વધારો કરવો. ખેડૂતોને 3 સમાન હપ્તામાં વાર્ષિક કુલ 6000 કઈ યોજના હેઠળ મળે છે? તો પીએમ કિસાન યોજના હેઠળ 2000ના 3 હપ્તા છે તે આપવામાં આવે છે. ભારતમાં રોડ ડેવલપમેન્ટના વિકાસના ઉદ્દેશ્ય સાથે હાઈવે એન્જિનિયરિંગની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. વેટનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે વેલ્યુ એડેડ ટેક્સ. મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો આપેલા હતા? તો 6 અધિકારો આપેલા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા આ નિમણૂક છે તે કરવામાં આવે છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અન્વયે ગુજરાત રાજ્યના કુલ કેટલા વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં એક્સપોઝર માટે છત્તીસગઢ મોકલવામાં આવ્યા? તો કુલ 50 લાખ વિદ્યાર્થીઓને. શૈક્ષણિક સંસ્થાઓની માન્યતા અને રેન્કિંગ માટે ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ગરિમા સેલનું પૂરું નામ શું છે?
ગુજરાત એક્રેડિટેશન એન્ડ રેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ મિકેનિઝમ એન્ડ અરેન્જમેન્ટ. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશનલ સેન્ટર ક્યાં આવેલું છે તો તે હિંગોળગઢ ખાતે આવેલું છે. આયુષ મંત્રાલયની રચના કયા વર્ષમાં થઈ હતી તો 9 નવેમ્બર 2014માં તેની રચના છે તે થઈ હતી. પૂર્ણા યોજનાનું પૂરું નામ શું છે તો આ યોજનાનું પૂરું નામ છે પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા. ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં યુનાઇટેડ નેશન્સના બાળ અધિકારો બાબતના સમજૂતી કરાર સ્વીકારેલ છે તો વર્ષ 1989માં. આજીવિકા મિશન હેઠળ સ્વસહાય જૂથોને કેટલી રકમનું રિવોલ્વિંગ ફંડ આપવામાં આવે છે તો ₹10,000ની રકમનું આ ફંડ છે તે આપવામાં આવે છે. ગુજરાતમાં પ્રથમ કાપડ મિલ કોના દ્વારા ખોલવામાં આવી હતી તો રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ દ્વારા આ મિલ છે તે ખોલવામાં આવી હતી. એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2020 અનુસાર ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો ગુજરાત છે તે આમાં પ્રથમ ક્રમે છે. ભારતની સૌપ્રથમ આધુનિક ડાયસ્ટફ કંપની કોણે શરૂ કરી તો કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા આ કંપની છે તે શરૂ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવનને બચાવવા માટે મકર સંક્રાંતિના તહેવાર પર વન વિભાગ દ્વારા કયા અભિયાનનું સંચાલન કરવામાં આવે છે તો કરુણા અભિયાનનું સંચાલન છે તે કરવામાં આવે છે. હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યનું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. એશિયન પેરા ગેમ્સ 2023માં લલિતા કિલ્લાકાએ એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો તો તેઓના દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો. 19મી એશિયન ગેમ્સ 2023 ચંદ્રક વિજેતા આદર્શ સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે તો તેઓ પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સાથે સંકળાયેલા છે. 19મી એશિયન ગેમ્સ 2023માં રામ બાબુએ એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો તો તેઓના દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યો હતો. 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા કિરણ બાલિયા કઈ રમત સાથે સંકળાયેલા છે તો તેઓ એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. 19મી એશિયન ગેમ્સ 2023માં ભારતની ઘોડેસવારીની ટીમે કયો મેડલ જીત્યો છે તો ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. ધોળાવીરા કયા ટાપુમાં આવેલો છે તો તે કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલો છે. સૌથી વધુ પવન ક્ષમતામાં વધારો કરવા માટે કયા રાજ્યોને સન્માનિત કરવામાં આવ્યા છે તો તમિલનાડુ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને સન્માનિત કરવામાં આવ્યા છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને કયા સમય દરમિયાન વીજળી આપવામાં આવશે તો સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી. ભારત સરકારની દીનદયાળ અંત્યોદય યોજનાના લાભાર્થીઓ કોણ છે તો ગરીબી રેખા નીચે જીવતા લાભાર્થીઓ એટલે કે બીપીએલ લાભાર્થીઓ. આઈપીઆરનું પૂર્ણ સ્વરૂપ શું છે તો તેનું પૂર્ણ સ્વરૂપ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. ગુજરાતમાં વિદ્યાલક્ષ્મી બોન્ડનો હેતુ શું છે તો સ્ત્રી સાક્ષરતા દર વધારવાનો છે. નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ એનપીડીડી નો સમયગાળો કેટલો છે તો તેનો સમયગાળો છે 5 વર્ષ. हिंदी अपनी किस बोली का मानक रूप है तो खड़ी बोली. उच्च न्यायालय और सर्वोच्च न्यायालय के निर्देश किस अनुच्छेद के अंतर्गत आता है तो अनुच्छेद 132. कड़िया डूंगर गुफा गुजरात क्या जिला में आवेली है तो भरूच जिला में आवेली है. भाषा की दृष्टि से दिल्ली को छोटा भारत क्यों कहा जाता है कारण कि दिल्ली ते राजधानी है देश की देशना दरेक कोणेथी लोग ત્યાં રહે છે અને તમામે તમામ ભાષાઓ છે તે બોલવામાં આવે છે માટે તેને છોટા ભારત કહેવામાં આવે છે. G20 સંસદ સ્પીકર સમિટ P20 ક્યાં યોજાઈ હતી તો તે યશોભૂમિ નવી દિલ્હીમાં યોજાઈ હતી. માર્ચ 16 2023 સુધીમાં કેટલી મંડીઓને ઈ-નામ પ્લેટફોર્મ સાથે એકીકૃત કરવામાં આવી છે તો કુલ 1361 મંડીઓને. કોણે દર્શાવ્યું કે વાયરસને સ્ફટિકમય બનાવી શકાય છે અને આ સ્ફટિકો મુખ્યત્વે પ્રોટીન ધરાવે છે તો સ્ટેનલી દ્વારા. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ખ્રિસ્તી જનસંખ્યાનું પ્રમાણ કેટલા ટકા હતું તો 2.3%. માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે તો કુલ 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર આવું કોણે કહેલું તો આવું હલ્લોક દ્વારા કહેવામાં આવ્યું છે. પુખ્ત વયની વ્યક્તિમાં મગજનું વજન કેટલું હોય છે તો 1336 ગ્રામ. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.